હાલો, કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ માય વ્લોગ. તમારું સ્વાગત છે દાયરો બધાયનો પાછા મારા વ્લોગમાં. ઘણા સમય પછી પાછો વ્લોગ ઉતારવો, કેમ કે ઘણા ટાઈમ પછી પાછો ટાઈમ મળ્યો હે. અત્યારે આપણે જઈ રસ્તામાં હું ને દર્શનભાઈ, કેમ કે આપણે જઈએ હે અત્યારે ચોટીલા ઓન ધ વે હે. અત્યારે રસ્તામાં આપણે વાંકાનેર થી આપણે શું કહેવાય, સોરી, લજાઈ થી વાંકાનેર વાળા હાઈવે ઉપર હે. એટલે ત્યાંથી વાંકાનેર જવું, વાંકાનેર થોડુંક કામ હે ઈ પતાવશું. પછી વાંકાનેર થી આપણે ડાયરેક્ટ જાહું ચોટીલા. તો બન્યા રહ્યો, ચોટીલા દર્શન કરવા જાહું, તમને દર્શન કરાવશું. બન્યા રહ્યો આપણા વ્લોગમાં. મજા આવે લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો, બેલ આઇકન દબાવી દેજો. ભલે તો આગળ વ્યૂમાં આગળ બીજી ક્લિપમાં મળીએ તમને. બન્યા રહ્યો. મિત્રો અમે અધવચ્ચે પૂગી ગયા. હવે અધવચ્ચે પૂગતા અમને યાદ આવ્યું કે અમે ચોટીલા તો જઈએ હાઈવે ઉપર, અમારે બે માંથી એકાઈ લાયસન્સ જ નથી. હવે જોવું કે કોઈથી બીક નથી, કોઈ રોકશે તો નહીં. એમ તો અમે અત્યાર સુધી લાયસન્સ નથી, પણ તોય અમે કોઈ જગ્યાએ પકડાના નથી. આ બાઈક છે, જો આ બાઈક છે આપણે બસ સ્ટેન્ડ મારા નામની જ છે. હજી મારે પાસે લાયસન્સ નથી, બોલો. હવે 2-3 મહિનામાં નીકળી જાય, આવી જ જાય. 2 hours later. તો મિત્રો ધીમે ધીમે આપણે મસ્ટેંગ હાલે હે. ધીમે ધીમે આપણે પોગી ચડાશું. જો આ તમને દેખાતું જશે ડુંગર. મોરબીમાં અમુક જ જોવાલાયક સ્થળ છે, એમાંનું એક સ્થળ. મસ્ટેંગ ભાઈ આપણી બાઈક આખલા શું કહેવાય, મસ્ટેંગ ભાઈ गजब बेइज्जती है. દર્શન ભાઈ આપણી બાઈક હાકે આપણું મસ્ટેંગ. મને હાંકવા નથી દેતો કે એક પેલા આપણું મોટું રંગાઈ ગયું જો, એટલે એને એટલો ભરાવો. એટલે કે આપણે હેવી ડ્રાઈવર જ છે. ત્યાં હું પાછળ જ બેઠો, એક્સિડન્ટ થયું તો એ કે હું હાકી લઉં. કઈ વાંધો નહીં, તમને હાકી લ્યો. બીજું 2 hours later. મિત્રો આપણે હે ને વાંકાનેર પહોંચવા આવ્યા છીએ. અહીંયા એક મોરબી વાસીઓ એવું વ્યૂ નહીં, મોરબી વાસીઓ જોકે જોયું હોય છે, પણ ઘણાને ખબર નથી કે મોરબીમાં આવી જગ્યાએ છે કે વ્યૂ એક નંબર છે. તમને બતાવું, જો બન્યા વિડીયો. મિત્રો હવે આપણે રીલ બિલ મસ્ત શૂટ થઈ ગઈ છે, ફોટા બોટા મસ્ત પડી ગયા છે. હવે આપણે નીકળીએ, કેમ કે બહુ લેટ થઈ ગયો. કેટલા વાગ્યા ભાઈ? અંદાજે 12 વાગવા આવ્યા. 12 વાગવા આવ્યા હે. અને અમારે કેટલું કામ છે, હજી કામ પતાવીને કઈ ચોટીલા પૂગશું, ચડશું. ચોટીલા રેસ કરવાની છે, એટલે મળીએ આગળ. બન્યા રહ્યો.
hours later. મિત્રો ફાઇનલી આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ. દર્શનભાઈ ને કઈ કામ છે એટલે ડીલર ને મળવા ગયા છે. ત્યારે માર્કેટિંગ વેલ્યુ પેમેન્ટ લેવાનું હતું. લઈને ગયા આપણે મસ્ટેંગ આયા બેઠા છીએ. થોડીક વારમાં આપણે નીકળશું હાઈવે ઉપર ડાયરેક્ટ વાંકાનેર થી ચોટીલા. થોડીક વારમાં મળીએ તમને ચોટીલા દર્શન કરવા. ભલે બૈનારી વ્લોગમાં. Two hours later. ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય ચોટીલા બોર્ડર વચ્ચે પહોંચી ગયા છીએ અને સુરેન્દ્રનગર ની હદમાં આવી ગયા. આગળ ગવર્મેન્ટ નો બોર્ડ માર્યો કે રાજકોટ ની ને તો રાજકોટ ચોટીલા આવી એટલે સુરેન્દ્રનગર ની હદ અહીંથી શરૂ થાય છે. ટોલ ગેટ આવ્યો છે, આગળ તૂટેલ હતો, રોડ સારો બનાવ્યો, વાંધો નથી. આગળ લઈને રહ્યો, મજા આવશે. ચોટીલામાં આપણે એકાદું ચેલેન્જ કરી નાખશું બે ભાઈ, જોજો. 2000 years later. ફાઇનલી મિત્રો ચોટીલા ડુંગર આપણે પહોંચી ગયા હમણાં રહી ગયા થોડા. જો ડુંગર દેખાતો હશે તમને. આપણે પહોંચી ગયા ચોટીલા એટલે બતાવું જો અહીંથી આ પર્વત દેખાતો હશે. એક ઝાડું વાડું આવે છે તો એ થોડો ઘણો દેખાતો હોય છે. બહુ વાર લાગી ગઈ પહોંચવામાં. અહીંયા શું કહેવાય ફોટા પાડતા રીલ શૂટ કરી એમાં બહુ જાજી પેટનો ખાડો પૂર્યો, ભૂખ લાગી હતી એટલે વાંકાને બહુ જાજી વાર લાગી. હવે ચડવાનું ચાલુ કરશું. ઓલમોસ્ટ 2 વાગી ગયા છે એટલે હવે ચડવાનું ચાલુ કરશું. હજી 2-3 કામ બાકી, કામ પતાવશું એટલે હાન થઈ જાય પહોંચતા પહોંચતા. બિનારીઓ વ્લોગમાં મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે ડુંગર પાસે પહોંચી ગયા છીએ. આ ગેટ છે તમને દેખાતો હશે. ગેટ અહીંથી સીડી આપણે ચાલુ થાય છે અને અમારે બેને એક ચેલેન્જ કરવાનો હતો, ઉપર પેલા કોણ પહોંચે. જોઈએ હવે આપણે ઉપર પેલા કોણ પહોંચશે. અહીંથી બેની રેસ ચાલુ થશે. દર્શનભાઈ 999 પગથિયા હેઠ જો કોણ પેલા ચડે. જોઈએ કોણ પેલા ચડે. અહીંથી રેસ ચાલુ કરશું. આપણે બૈનારીઓ આગળ મજા આવશે. મિત્રો ચડવાનું ચાલુ થઈ ગયું હે તો ચેલેન્જ આપણે ચાલુ કરીએ. જો આ ગૌશાળા ટ્રસ્ટ છે ને ત્યાંથી આપણે બે ચાલુ કરશું આમ બે. એટલે જોઈએ હવે કોણ જીતે. દર્શનિયા અહીંથી રેસ ચાલુ કરી. 2 hours later. અટકાણથી જ પાછળ રહી ગયો. એટલે જોઈએ કેટલા પગથિયા થયા, કેટલા પગથિયા થયા. 2 hours later. મને એમાં તો મિત્રો દર્શનીઓ મારી આગળ વયો ગયો કે હજી તો આવે છે. ઓકે થાકી ગયા. હજી તો અડધું છે, અડધું બાકી છે. આપણે હાર માની લીધી. હવે 2000 years later. ચેલેન્જમાં આવી રહ્યું ભાઈ. પૂરો ચેલેન્જ થોડુંક જ બાકી છે. ભાઈ અમારે બે બેઠા છે. અહીંથી વ્યૂ સારું આવે જો.
તો ઘણું ચડી ગયા પણ પહેલો નંબર મારો જ હતો મેં પાછા લઈ ગયો પાછો. ફાઇનલી મિત્રો આવી ગયા મંદિરે તો દર્શનભાઈને પૂછી હારીને કેવું લાગે છે. હારીને તો ખબર નહીં, પગથિયા ચડવામાં શોર્ટ થઈ ગઈ ભાઈ. પહેલો નંબર આપણો આવ્યો. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. રેસ લાગી હતી મારા અને દર્શન વચ્ચે. પહેલો નંબર મારો આવ્યો. ઉગી ગયો હું પહેલા અહીંયા. કેટલી પાકી ગઈ પણ લાગતું નહોતું એટલું અઘરું હોય છે. હાલો તો અંદર જો ફોન બોન અલાઉડ હશે તો તમને દર્શન કરાવશું, નહીં હોય તો સોરી માફ કરજો. અંદર આપણે દર્શન કરી આવી પછી મળીએ પાછા બહાર. જો દર્શન એમ જ્યાં સુધી જમીન દેખાય ને એ આપણું હે. જોઈ झूठ बोलो, बार बार झूठ बोलो. આવો દાનવીર હો ફૂલ તેને જોતી આવી જ જાજો. લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો બસ એટલે પડી જાય એટલે. હાલો દર્શનભાઈ ઉતરશું નીચે કે પૂરું હલાવી જાય. હાલો મિત્રો હવે નીચે ઉતરશું આપણે ધીમે ધીમે. દર્શન બર્શન કરી લીધા, થોડી કોમેડી થઈ ગઈ. હવે નીચે ઉતરી પછી મળીએ પાછા. હાલો 2 hours later. ફાઇનલી મિત્રો નીચે ઉતરીને દર્શન બર્શન કરીને પાછા નીકળી ગયા છીએ આપણે. બજારનો વ્યૂ તમને બતાવું જાઉં. ચોટીલાની બજાર. વેન્યુ વાળા બહુ દેખાય નહીં. 2000 years later. ફાઇનલી મિત્રો આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ. અને અહીંયા અમે તમને તો ખબર હોય આપણે વિડીયોમાં પહેલા તમે જોયું કે અમારે બે પાસે લાયસન્સ તો હોય નહીં. લાયસન્સ હોય નહીં અને અહીંયા દુનિયાના પોલીસ વાળા રોકતા હતા ભાઈ 3-4 જગ્યાએ વાંકાનેરમાં. તમને ખબર હે ભાઈ ની પાર્કિંગ જીજે પતિ વાળાને ઘડીકમાં કોઈ રોકે નહીં. સાચી વાત કે નહીં બસ જીજે પતિ વાળાને રોકે નહીં. ઠંડી ચાલુ થઈ છે ભાઈ. હવે આ 18 કિલોમીટર જ બતાવે. 2 hours later. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા. મોરબી પહોંચી ગયા. રવા પર આવું હે. ફોનમાં હવે ચાર્જિંગ નથી તો આપણે બ્લોગમાં એન્ડ કરીએ છીએ. બ્લોગમાં મજા આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, સપોર્ટ કરજો પૂરો. હું તમને મળું બીજા બ્લોગમાં. તો મિત્રો આપણે મળીએ બીજા બ્લોગમાં. Thanks. Love you.